प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप, ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप, ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप, ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप। થાકેલા મારી પાસે આવો, થાકેલા મારી પાસે આવો, આવી તમે મારી ધૂસરી ઉઠાવો, આવી તમે મારી ધૂસરી ઉઠાવો, ધૂસરી ઉઠાવી શિષ્ય મારા થાવો, ધૂસરી ઉઠાવી શિષ્ય મારા થાવો, મળશે જીવનને શાંતિ, 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 મળશે જીવનને શાંતિ। ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप, ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप। જે કોઈ માંગે છે તેને મળે છે, જે કોઈ માંગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે, જે કોઈ શોધે છે તેને જડે છે, જે કોઈ ખખડાવે બારણું ખુલે છે, જે કોઈ ખખડાવે બારણું ખુલે છે, મળશે જીવનને શાંતિ, 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 મળશે જીવનને શાંતિ। ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप। जय जयकार पितानो हो जो, जय जयकार पितानो हो जो, जय जयकार ईसुनो हो जो, जय जयकार ईसुनो हो जो, जय जयकार आत्मानो हो जो, जय जयकार आत्मानो हो जो, મળશે જીવનને શાંતિ, મળશે જીવનને શાંતિ,
ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया આજના દિવસને માટે આપણે પરમેશ્વરનો આભાર માનીએ છીએ અને ગુરુવારની આ કોટેજ મીટિંગની અંદર આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમંત્રણ આપું છું, આવકાર કરું છું અને આપણે બધા સાથે મળીને આજની આ સાંજની સંગતની અંદર જોડાઈ અને આવો આપણે ઈશ્વરનું ભજન શરૂ કરીએ. યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા અનંતકાળ ટકનાર છે. દેવોના દેવની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે. પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે. જે એકલા મોટા ચમત્કારો કરનાર છે તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે. જેણે પોતાના ડાપણ વડે આકાશોને ઉત્પન્ન કર્યા છે તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે. આવો આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈને પ્રાર્થના કરીએ. જીવતા પવિત્ર અને સર્વશક્તિમાન, દયાળુ, માયાળુ અને કૃપાળુ પરમેશ્વર, તમે ગઈકાલે, આજે અને સદા સર્વકાળ સુધી પ્રભુ એવા ને એવા જ છો અને તમે કદી પણ બદલાતા નથી. તમે પુનરુત્થાન પામેલા પરમેશ્વર છો. મરણ પામ્યા અને તમને કબરમાં દાટી દેવામાં આવ્યા અને ફરીથી સજીવન થયા અને પુનરુત્થાન પામ્યા અને મરણ ઉપર ને પાપ ઉપર ને શૈતાનની તમામ તાકાતો ઉપર વિજય પામનાર એવા વિજયવંત પ્રભુ તમે છો. માટે પણ પ્રભુ તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમે અમારા ઉત્તમ ઘેટા પાળક છો અને તમે અમારા દોરનાર ને અમારા ચલાવનાર છો. તમે પ્રભુ પિતાજી અમારું રક્ષણ કરનાર, અમને સલામતી આપનાર અને તમે અમારી સંભાળ ને કાળજી રાખનાર પ્રભુ છો. માટે પણ પ્રભુ તમારું ભજન કરતા તમારી સ્તુતિ કરીએ છીએ. પૃથ્વી તમારું પાયાસન ને આકાશ તમારું રાજ્યાસન છે. તમે પ્રભુ પિતાજી અમારા મજબૂત ગઢ અને કિલ્લો છો, અમારી સંતાવાની જગ્યા અને તમે અમારું આશ્રય સ્થાન છો. પ્રભુ ધન્યવાદ આપતા અમે તમારું ભજન કરીએ છીએ. દૂતો અને સંતો સ્વર્ગમાં પ્રભુ તમારી સ્તુતિ આરાધના કરે છે અને આખી સૃષ્ટિ પ્રભુ તમારું મહાત્મ્ય, તમારું જ્ઞાન ને તમારું મહિમા જાહેર કરે છે. એવા તમે અમારા પ્રભુ છો. માટે પણ તમારું ભજન કરતા ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આજની આ રાત્રિ સંગતને માટે આભાર માનીએ છીએ અને આજના રાત્રિ સંગતને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. જેથી કરીને પ્રભુ તમારું ભજન જ્યારે અમે કરીએ છીએ ત્યારે તમારા આત્મા દ્વારા સત્યતાથી પ્રભુ અમે તમારી સ્તુતિને આરાધના કરી શકીએ એવી કૃપા માગીએ છીએ. ભક્તિ સભાનું સુકાન પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો અંગીકાર કરો. આમેન, આમેન. આ સમયે ઈશ્વરનું આરાધના અને ઈશ્વરનું ભજન અત્યારે આપણે ચાલુ રાખીએ અને ભજન સંગ્રહમાંથી પ્રત્યુત્તરિત વાચન પાઠ અત્યારે આપણે વાંચીશું અને વારાફરતી અત્યારે આપણે વાંચીએ અને પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 31 આપણે બધા વારાફરતીના વાંચન પાઠમાં જોડાઈશું. ભજન સંગ્રહની પાછળ વાંચન પાઠ નંબર 31. ઈશ્વરનું સાર્વત્રિક રાજ. યહોવાની આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. યહોવાની આગળ ગાઓ, તેના નામને સ્તુતિ માનો, દિન પ્રતિદિન તેનું તાણ કવટ કરો. વિદેશીઓમાં તેનો મહિમા અને સર્વ લોકોમાં તેના ચમત્કારો જાહેર કરો. કેમ કે યહોવા મોટો અને બહુ સ્તુત્ય છે, સર્વ દેવો કરતાં તે ભયાવહ છે. લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા. સન્માન અને મહિમા તેની સન્મુખ છે, સામર્થ્ય તથા શોભા તેના
તેના પવિત્ર સ્થાનમાં છે. લોકોના કુળો યહોવાને દો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને દો. યહોવાના નામને શોભતું ગૌરવ તેને આપો. અર્પણ લઈને તેના પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો, આખી પૃથ્વી તેની આગળ કંપો. દિવ્ય સેવામાં કહો કે યહોવા રાજ કરે છે. જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવેલું છે કે તે ખસેડી શકાય નહીં. તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે. આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાવો, સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો. ખેતર તથા તેમાં જે કંઈ છે તે સર્વ ઉત્સવો. ત્યારે પણ સર્વ વૃક્ષો યહોવાની આગળ હસના કરશે. કેમ કે તે આવે છે, તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે યથાર્થપણે જગતનો અને તેની સત્યતાએ લોકોનો ન્યાય કરશે. પ્રભુના વચનોને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. અને આવો આપણે ફરીથી પ્રાર્થનામાં જોડાઈશું અને પ્રભુનો આભાર માનીએ. આભાર સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થનામાં અત્યારે આપણે નમીશું. ગઈકાલે, આજે અને સદા સર્વકાળ સુધી જય ઈશ્વર એવા ને એવા જ છે. અને જે સર્વજ્ઞ, સર્વવ્યાપી અને સર્વ સત્તાધારી છે એવા અમારા જીવતા અને પરાક્રમી ઈશ્વર પિતા, પ્રભુ આજના દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. કારણ કે દિવસ અને રાત પ્રભુ તમારા તરફથી અમને આપવામાં આવે છે. દિવસે મહેનત કરીએ, કામ કરીએ, પરિશ્રમ કરીએ અને રાત્રે પ્રભુ આરામ કરીએ. એના માટે જે અજાયબ જે વ્યવસ્થા પ્રભુ તમે આ પૃથ્વી ઉપર અમને આપી છે, પ્રભુજી તેના માટે આભાર માનીએ છીએ. તમે અમને કૌટુંબિક જીવન આપ્યું છે અને કુટુંબની અંદર અજાયબ જેવી સંગત તમે અમને આપી છે. અમારા મા બાપ અને ભાઈ બહેનો અને સગાવાલા અને મિત્ર મંડળ અને કૌટુંબની અંદર જે વડીલો અને આગેવાનો પ્રભુ આપ્યા છે, તેમને માટે પણ પ્રભુ આભાર માનીએ છીએ. તમે પ્રભુ આજે અમારું ભૌતિક અને આધ્યાત્મિક રીતે પાલન પોષણ કરો છો. અમારા કુટુંબ નિર્વાહ માટે પ્રભુ પિતાજી જુદા જુદા કામ ધંધા તમે અમને મેળવી આપ્યા. અને જે નોકરી અને ધંધા ને એમાં કામ કરીએ અને મહેનત કરીએ અને પરિશ્રમ કરીએ અને એના દ્વારા પ્રભુ અમારા કૌટુંબિક જીવનનું પાલન પોષણ કરવાને માટે જે વ્યવસ્થાઓ પ્રભુ તમે અમને આપી છે, તેને માટે પણ પ્રભુજી આભાર માનીએ છીએ. પહેરવાને માટે વસ્ત્ર અને શરીરના પોષણને માટે ખોરાક અમારા માટે પ્રભુ પિતાજી આ પૃથ્વી પર તમે ઉપલબ્ધ કર્યા છે. અને હવા અને પાણી પ્રભુ તમે અમને મફત આપ્યા છે, જેથી કરીને પ્રભુ પિતાજી અમે આ પૃથ્વી ઉપર જીવન જીવી શકીએ છીએ. અને આ પૃથ્વી ઉપરના પ્રભુએ સારા વાતાવરણને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અને પૃથ્વી ઉપર માનવ જીવનને માટે પ્રભુ જે વાતાવરણ તમે અમને આપ્યું છે, એ ઉત્તમ અને ખૂબ જ મહત્વના વાતાવરણને માટે પણ ધન્યવાદ કરતા પ્રભુ આભાર માનીએ છીએ. ભલા પિતાજી, અમે તમારો આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ પિતાજી, તમે આ પૃથ્વી ઉપર અમને તમારા બાળકો તરીકે સર્વ પ્રકારની વ્યવસ્થા અને સગવડો તમે અમને પૂરી પાડી છે. રહેવાને માટે સુંદર રહેઠાણો અને મકાનો પ્રભુ તમે અમને આપ્યા છે. અમારા ઘરોની અંદર પ્રભુ તમામ પ્રકારનું રાચ રચેલું વ્યવસ્થા અને સગવડો પણ તમે અમને પૂરી પાડી છે. માટે પ્રભુ આભાર માનીએ છીએ. મારા પિતાજી, ભૌતિક આશીર્વાદો તમે અમને આપ્યા, એની સાથે સાથે તમે અમને જે આત્મિક આશીર્વાદો આપ્યા છે, એ આત્મિક આશીર્વાદોને માટે પણ આભાર માનીએ છીએ. જ્યારે અમે પાપી હતા, અમારો નાશ નર્કની અંદર થવાનો હતો, અમે જે પાપ કર્યું હતું પ્રભુ, એ પાપનું પરિણામ એ મરણ હતું. પણ પ્રભુ પિતાજી, એ મરણમાંથી છોડાવવાને માટે, એ મરણમાંથી પ્રભુ પિતાજી અમને તારણ મળે, અનંત જીવન મળે અને સદાકાળ પ્રભુ અમે જીવી શકીએ, એના માટે પ્રભુ અજાયબ જે વ્યવસ્થા તમે કરી. તમારો જે અસીમ પ્રેમ છે, એ પ્રેમ પ્રભુ આ દુનિયા ઉપર તમે વહેતો કર્યો. અને એ પ્રેમના અમને ભાગીદાર બનાવવામાં આવ્યા. કારણ કે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ દુનિયા ઉપર મોકલી આપ્યા. અને તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વધસ્તંભ પરનું જે મરણ છે, એ મરણ પ્રભુ પિતાજી અમને પાપમાંથી બચાવે છે. અને એ રીતે પ્રભુ તમે અમને અનંતકાલિક જીવનના ભાગીદાર બનાવ્યા છે. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મૂલ્યવાન ભેટને માટે આભાર માનીએ છીએ. પ્રભુ પિતાજી, તમે અમને તમારો પવિત્ર આત્મા આપ્યો છે. અને પવિત્ર આત્મા પ્રભુ અમને સર્વ સત્યમાં દોરી જાય છે. એ પવિત્ર આત્મા પ્રભુ હંમેશા અમારી સાથે રહી એવા પ્રકારની વ્યવસ્થા પ્રભુ તમે પોતે કરી છે. પવિત્ર આત્મા આપવાને માટે જે વચન પ્રભુ તમે અમને આપ્યું હતું, એ વચન પ્રભુ પિતાજી તમે પોતે પાડ્યું છે. એવા વચનના પાળનાર પ્રભુ તમે છો.
માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા મૂલ્યવાન વચનો પ્રભુ તમે અમને આપ્યા અને એ વચનો અમારી ભાષાની અંદર પણ આપવામાં આવ્યા અને એ વચનો અમારા આ પૃથ્વી પરના જીવનકાળ દરમિયાન અમે સતત વાંચીએ, એનું મનન કરીએ અને એમાંથી પ્રભુ આ પૃથ્વી ઉપર અમને જીવન જીવવાને માટે યોગ્ય સલાહ સૂચન મળે છે, દોરવણી મળે છે, હિંમત મળે છે, દિલાસો મળે છે અને એ મૂલ્યવાન વચનોને માટે પણ પ્રભુજી આભાર માનીએ છીએ. આ પૃથ્વી પર તમારી મંડળીની સ્થાપના તમે પોતે કરી છે અને એ મંડળીમાં જે વિશ્વાસી લોકો છે એ વિશ્વાસી લોકોની સંગત પણ તમે અમને પૂરી પાડી છે. માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. મારા પિતાજી, તમે અમને મંડળી રૂપી જે મોટું કુટુંબ આપ્યું અને એ કુટુંબની અંદર તમે અમને યોગ્ય જગ્યા ઉપર સ્થાપિત કર્યા છે અને એ જગ્યા ઉપર રહીને અમારું આધ્યાત્મિક પાલન પોષણ પણ તમે પોતે કરો છો. માટે પણ આભાર માનીએ છીએ. અમારી મંડળીના તમામ કુટુંબોને માટે આભાર માનીએ છીએ. કુટુંબોની અંદર પ્રભુ પિતાજી તમામ સભ્યોને માટે પણ પ્રભુ અમે આભાર માનીએ છીએ. CNIના માળખાને માટે પ્રભુ આભાર માનીએ છીએ. એ વ્યવસ્થાની અંદર, એ શિસ્તની અંદર પ્રભુ તમે અમને રાખ્યા છે અને એ વ્યવસ્થામાં તમે અમારું આધ્યાત્મિક પાલન પોષણ કરીને આધ્યાત્મિક રીતે પરિપક્વ બનાવતા જાઓ છો. તેના માટે પણ પ્રભુજી આભાર માનીએ છીએ. તમામ પાળક સાહેબોને માટે, ડીકનોને માટે, સુવાર્તિકોને માટે અને મિશનરી ભાઈઓ બહેનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી મંડળીમાં આગેવાની આપવાને માટે તમારા સેવકોની મૂલ્યવાન ભેટ અમને મળી. પ્રભુ તેના માટે પણ આભાર માનીએ છીએ. મંડળીને માટે આભાર માનતા CNI ગુજરાત ડાયોસીસને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબ ને સેક્રેટરી ને ખજાનચી અને કાર્યવાહક સમિતિના સભ્યો અને તમામ જે સ્ટાફ છે પ્રભુ, એના દ્વારા જે ડાયોસીસ લેવલે જે તમારા સેવકોની આગેવાની છે એ આગેવાનીને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. CNI સિનડને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા દેશના પ્રભુ પિતાજી રાજકીય નેતાઓને માટે, તમામ અધિકારીઓને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પુષ્કળ આશીર્વાદો આ પૃથ્વી પર તમે અમને આપ્યા છે. એ આશીર્વાદોને ભોગવતા પ્રભુ આ પૃથ્વી ઉપર અમે જીવીએ છીએ. પણ પિતાજી, અમે તમારા બાળકો તરીકે ઘણી બધી વાર અમે તમારે આગળ તમને અવિશ્વાસુ માલુમ પડ્યા છે. તમારા ઉપર અમે વિશ્વાસ રાખવો જોઈએ. તમારી આધીનતામાં પ્રભુ અમારે જીવન જીવવું જોઈએ. તમારી આજ્ઞાનું પાલન પ્રભુ અમારે કરવું જોઈએ. પણ ઘણી બધી વાર પ્રભુ એમાં પણ અમે નિષ્ફળ ગયા છે, ઊણા માલુમ પડ્યા છે. તેથી કરીને પ્રભુ અત્યારે અમે કબૂલ કરીએ છીએ કે અમે તમારા બાળકો તરીકે હાલતા અને ચાલતા અમે વારંવાર પાપ કર્યું છે. અમારા પાપોની માફી પ્રભુ તમારા બાળકો તરીકે તમે અમને આપજો. અમે બોલવાથી પાપ કર્યું છે, વિચાર કરવાથી પ્રભુ અમે પાપ કર્યું છે. ઘણી બધી વખતે ઘણા બધા લોકોની સાથે જે યોગ્ય વ્યવહાર કર્યો નથી અને એમ કહીને પ્રભુ એકબીજાના વિરુદ્ધમાં અમે પાપ કર્યું છે. અને પ્રભુ તમારા વચનો નહીં વાંચવાથી, પ્રાર્થના નહીં કરવાના કારણે પ્રભુ અમે વારંવાર તમારી આગળ અમે દોષિત માલુમ પડ્યા છે. અમે પાપ કર્યું છે, અમે ગુનેગાર છીએ. માટે પ્રભુ આજે રાત્રે જ્યારે અમે તમારી સમક્ષતામાં આવ્યા છે ત્યારે અમારા સર્વ પ્રકારના પાપોની માફી આપો. અમને શુદ્ધ અને પવિત્ર કરો, જેથી કરીને પ્રભુ પિતાજી આજની ભક્તિ સભાનો આશીર્વાદ અમે તમારા બાળકો તરીકે પ્રાપ્ત કરી શકીએ. એવી કૃપા પ્રભુ અમે તમારી પાસે માગીએ છીએ. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો અંગીકાર કરો. આમેન. આ સમયે આપણે ભજન સંગ્રહની પાછળ જે ખાસ કરીને પ્રેરિતોનું જે વિશ્વાસનામું છે એ વિશ્વાસનામું આપણે કાઢીએ અને સાથે સાથે આપણે વાંચીશું અને આપણો વિશ્વાસ આપણે જાહેર કરીશું. 393 પાના ઉપર એ પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે અને આપણે બધા સાથે વિશ્વાસનામું વાંચી. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના ઉપર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના ઉપર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મૃલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે.
તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા ઉપર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. સમય અત્યારે એક થોડીક જાહેરાતો આપણે સાંભળી લઈશું મંડળીની. બહુ લાંબી જાહેરાતો નથી, પણ વિશેષ કરીને જે ઓનલાઈન કોટેજ મિટિંગની શરૂઆત પાછલા સમયથી આપણે કરી છે અને એ અત્યાર સુધી બહુ જ સારી રીતે ચાલી છે અને એમાં જે વ્યક્તિઓએ સહકાર આપ્યો છે એ તમામનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ સમયે આભાર માનું છું. અને કોટેજ મિટિંગ આપણી ઓનલાઈન આવનાર દિવસોમાં પણ ગુરુવારે ચાલુ રહેશે અને એમાં આપણે બધા જોડાઈએ અને એમ કરીને ઈશ્વરની આરાધના કરવાનું આપણે ચાલુ રાખીશું. જે દાનો આવ્યા છે તે દાનો આ પ્રમાણે છે. નરસિંહભાઈ વી રામગલ્લા તરફથી 2700 રૂપિયા દશાંશ, રાધાબેન એમ રામગલ્લા તરફથી 300 રૂપિયા દશાંશ, ભાવનાબેન એન રામગલ્લા તરફથી 200 રૂપિયા દશાંશ, નિર્મલાબેન રામગલ્લા તરફથી 500 રૂપિયા દશાંશ, વિલ્સનભાઈ વી મેકવાન તરફથી 2000 રૂપિયા દશાંશ, દીનાબેન વી મેકવાન તરફથી 200 રૂપિયા દશાંશ, દીપકભાઈ એમ વસાવા તરફથી 1000 રૂપિયા દશાંશ અને રીલીનાબેન ડી વસાવા તરફથી 400 રૂપિયા દશાંશ અને રોનક ડી વસાવા તરફથી ધોરણ 12માં સાયન્સની અંદર તો સારી રીતે પાસ થયા, તેથી કરીને 500 રૂપિયા આભાર સ્તુતિમાં આપવામાં આવ્યા છે. બધા દારોને માટે અને દાતાઓને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. દરેકને પ્રભુ પુષ્કળ આશીર્વાદિત કરશે. આવો આપણે ફરીથી પ્રાર્થનામાં જોડાઈશું અને પ્રાર્થના કરીએ તે પહેલાં 149મું જે ગીત છે 149 ક એ ગીત આપણે ગાઈને ઈશ્વરની આરાધના અને ઈશ્વરનું ભજન કરીશું. ભજન સંગ્રહમાં ગુજરાતી વિભાગની અંદર 149 ક એ ગીત ગાઈને ઈશ્વરનું ભજન આપણે ચાલુ રાખીશું.
આવો આપણે ફરીથી પ્રાર્થનામાં જોડાઈએ અને મધ્યસ્થીની પ્રાર્થનામાં અત્યારે આપણે નમીશું. પ્રાર્થના કરીએ. પવિત્ર અને સનાતન કૃપાળુ અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ પિતાજી, તમે અમારી પ્રાર્થનાઓ સાંભળનાર પરમેશ્વર છો અને અમારી પ્રાર્થનાના પ્રત્યુત્તર આપનાર ઈશ્વર તમે પોતે છો. માટે ધન્યવાદ આપતા આભાર માનીએ છીએ. ભલા પિતાજી, અમે તમારો આભાર માનીએ છીએ અને આ સમયે અમારી મંડળીના દરેકે દરેક કુટુંબોને તમારા કૃપાસનની પાસે લાવીએ છીએ. મંડળીના પ્રભુ પિતાજી, દરેકે દરેક કુટુંબને તમે જાણો છો, ઓળખો છો અને દરેક કુટુંબની તમામ જરૂરિયાતો, આધ્યાત્મિક અને ભૌતિક જરૂરિયાતો પણ તમે પોતે જાણો છો. માટે પણ પ્રભુ, તમારી સ્તુતિ કરતા અમે કુટુંબના તમામ સભ્યોને તમારા હાથમાં સોંપીએ છીએ. દરેક કુટુંબની સંભાળ તમે લેજો. દરેક કુટુંબને તમારા આશીર્વાદથી ભરપૂર કરજો. દરેક કુટુંબને પ્રભુ તમારા આત્મા દ્વારા દોરજો અને ચલાવજો. અને દરેક કુટુંબની અંદર પ્રભુ પિતાજી, દરેક કુટુંબ પ્રાર્થનામાં સતત લાગુ રહે અને તમારી સાથેની સંગતની અંદર તેઓ વૃદ્ધિ પામતા જાય. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે પ્રભુ દરેકને તમે તંદુરસ્ત અને સ્વસ્થ રાખો એવી પણ કૃપા પ્રભુ અમે તમારી પાસે માગીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી આ સમયે અમારી મંડળીના પ્રભુ પિતાજી જુદા જુદા જે અંગો છે, પાસ્ટોરેટ કમિટીના સભ્ય ભાઈ બહેનોને તમારા હાથમાં સોંપીએ છીએ. જે મંડળીમાં આગેવાની આપવાને માટે જે જવાબદારી તમને સોંપવામાં આવી છે, એ જવાબદારી અદા કરવાને માટે તમે તેમને સામર્થ્ય અને બળ પૂરું પાડો અને તમારા આત્મા દ્વારા પ્રભુ તમે તેમને દોરવાનું ચાલુ રાખજો. મહિલા સંગતને માટે પ્રાર્થના કરીએ છીએ. બહેનો મધ્યની પ્રભુ જે સેવા અને જે આગેવાની છે, એ સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જે હોદ્દેદાર બહેનો છે તેમને પણ તમારા આત્મા દ્વારા દોરજો અને ચલાવજો. ક્વાયરના જે સભ્યો છે અને જે લોકોને ગાવા અને વગાડવાનું જે દાન છે, પ્રભુ તમે તમને તેડું આપ્યું છે અને વગાડે છે, ગાય છે, સર્વને પ્રભુ પિતાએ તેમની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો. તમારા આત્માના સામર્થ્યથી પ્રભુ તમે તેમને ભરો એવી પ્રાર્થના કરીએ છીએ. અમે આ સમયે પ્રાર્થના કરીએ છીએ સન્ડે સ્કૂલની પ્રભુ જે આખી વ્યવસ્થા અને જે સેવા છે, પ્રવૃત્તિ છે, પ્રભુ એને પણ તમે આશીર્વાદિત કરવાનું ચાલુ રાખજો. શિક્ષક ભાઈ બહેનોને પણ તમારું જ્ઞાન, ડાપણ, સમજણ, બુદ્ધિ આપજો. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ સમયે અમારી મંડળીના જે જુવાન દીકરા દીકરીઓ છે, પ્રભુ તમને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ પિતાજી, જુવાનો તમારી સેવા માટે, તમારી સાક્ષી માટે, તમારા મહિમાને માટે તૈયાર થઈ શકે. માટે તમામ જુવાન દીકરા દીકરીઓને પણ તમારા આત્મા દ્વારા તમે તેમની સાથે દોરવણી આપીને દોરવાનું તમે ચાલુ રાખો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ સમયે જો પ્રભુ અભ્યાસ કરે છે તમામ બાળકોને તમારું જ્ઞાન, ડાપણ, સમજણ, બુદ્ધિ આપો. જેથી કરીને પ્રભુ હમણાં દિવસોમાં અત્યારે ખાસ ઓનલાઈન અભ્યાસ ચાલુ છે અને હમણાં દિવસોમાં સ્કૂલો પ્રભુ જ્યારે શરૂ થાય ત્યારે પણ જે બાળકો અભ્યાસ કરે છે, સારી રીતે ભણે, આગળ વધે, તમારો મહિમા થાય, એની સાથે સાથે તમારા ભયમાં, તમારા બીકમાં તેઓ વૃદ્ધિ પામતા જાય, પરિપક્વ બનતા જાય. એ માટે તમામ બાળકોને તમારા હાથોમાં અમે સોંપી દઈએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ બાળકો, ડીકનો, સુવાર્થિકો, મિશનરીઓ, તમામ ધર્મ સેવકોને તમારા હાથમાં સોંપીએ છીએ. જુદા જુદા વિભાગમાં, ડાયોસિસ લેવલે, સિનડ કક્ષાએ જ્યાં જ્યાં આગળ પ્રભુ તેઓ સેવા કરે છે, એ સેવા કરવાને માટે તમારા સેવકોને જોઈતું સામર્થ્ય અને બળ આપજો. તમારા આત્માના સામર્થ્યથી તમે તેમને ભરપૂર કરજો. તેમની કૌટુંબિક અને વ્યક્તિગત, ભૌતિક અને આધ્યાત્મિક સર્વ જરૂરિયાતો પણ પ્રભુ ઈસુ નાઝારીના નામમાં તમે પૂરી પાડજો. ડાયોસિસ લેવલે માન્ય બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિના સભ્યો, તમામ સ્ટાફને અને સેક્રેટરી ખજાનચીને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ડાયોસિસ લેવલે જે ભૌતિક અને આધ્યાત્મિક જે સેવાઓ છે, પ્રવૃત્તિઓ છે, પ્રભુ એને પણ તમે આશીર્વાદિત કરજો. રાજઅંકલેશ્વર ભરૂચ વિભાગમાં તમામ બાળકો અને તમામ મંડળીના સભ્ય ભાઈ બહેનોને, સુવાર્થિકોને, મિશનરીઓને પણ તમારા હાથમાં અમે સોંપીએ છીએ. પ્રભુ તમે તેમને પણ આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. આ દિવસોની અંદર પ્રભુ કોરોના વાયરસના કારણે જે પરિસ્થિતિ અને સંજોગો છે, લોકડાઉનનો પ્રભુ જે સમય છે, એવા સમયની અંદર અમારા શહેરને, અમારા રાજ્યને અને અમારા જિલ્લાને અને અમારા દેશને, આખા વિશ્વને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ એ પરિસ્થિતિ આવનાર દિવસોમાં જલ્દીથી થાળે પડે અને સારું વાતાવરણ પ્રભુ આ પૃથ્વી ઉપર મળે
અને અમે બધા સારી રીતે જીવી શકીએ એ માટે પ્રભુ પિતાજી તમારા હાથમાં અમે સોંપીએ છીએ. જે લોકો કોરોના પોઝિટિવ છે અને જેઓ સારવાર હેઠળ છે, પ્રભુ તેમને પણ સાજાપણું આપજો. અને જે લોકો પ્રભુ આરોગ્ય ખાતાના આખા ખાતાના લોકો અને વિશેષ કરીને ડૉક્ટરો અને નર્સોને જેઓ સેવા કરે છે અને સારવાર કરે છે, તેમને પણ સંભાળજો અને સારી તંદુરસ્તી આપજો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અમારી મંડળીમાં જે લોકો નાની મોટી માંદગીઓથી પીડાય છે તેઓ સર્વને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છે. જે લોકોને પાછલા દિવસોમાં સાજાપણું આપ્યું છે માટે આભાર માનીએ છીએ. આ દિવસોમાં દરેકની પાસે જઈને પ્રભુ તમે સ્પર્શ કરજો, અડકજો અને ઈસુ નાઝરેના નામમાં તમે તેમને સાજાપણું તંદુરસ્તી આપો એવી નમ્ર વિનંતી અમે કરીએ છીએ. હવે પછીના સમયમાં તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો ને તેનો અંગીકાર કરો. આમેન. અત્યારે આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. અને ગીત શાસ્ત્રનું પુસ્તક અને તેનો જે 37મો અધ્યાય છે એ 37મો અધ્યાય અત્યારે આપણે કાઢીએ અને 1 થી 19 વચન આપણે વાંચીએ અને સાંભળીએ. ગીત શાસ્ત્રનું પુસ્તક અને તેનો 37મો અધ્યાય અને તેના પહેલા વચનથી 19મા વચન સુધી આપણે વાંચીએ અને સાંભળીએ. ગીત શાસ્ત્રનું પુસ્તક 37મો અધ્યાય અને પહેલા વચનથી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહીં અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહીં, કેમ કે તેઓ તો જલ્દી ઘાસની જેમ કપાઈ જશે અને લીલી વનસ્પતિની માફક ચીમડાઈ જશે. યહોવા ઉપર ભરોસો રાખ અને ભલું કર, દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ, જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. તે તારા ન્યાયપણાને અજવાળાની જેમ અને તારા ન્યાયને બપોરની જેમ તેજસ્વી કરશે. યહોવાની આગળ શાંત થા અને તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં. રોષને છોડ ને કોપનો ત્યાગ કર, તું ખીજવાઈશ નહીં, તેથી દુષ્કર્મ જ નિપજે છે, કેમ કે દુષ્કર્મીઓનો સંહાર થશે. પણ યહોવા પર ભરોસો રાખનારો દેશનું વતન પામશે, કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જળશે નહીં. નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. દુષ્ટો ન્યાયની વિરુદ્ધ કુયુક્તિ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે. પ્રભુ જુએ છે કે તેનો કાળ પાસે આવ્યો છે, તેથી તે તેની હાંસી કરશે. નગ્ન તથા દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે દુષ્ટોએ તરવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. તેઓની તરવાર તેમના પોતાના હૃદયને વાગશે અને તેમના ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે. ન્યાયની પાસે જે કંઈ થોડું છે તે ઘણા દુષ્ટોની પુષ્કળ દોલત કરતાં શ્રેષ્ઠ છે, કેમ કે દુષ્ટોના ભુજ ભાંગી નાખવામાં આવશે, પણ યહોવા ન્યાયીઓને નિભાવશે. યહોવા યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વકાળ ટકશે. તેઓને દુર્દશામાં પણ કંઈ શરમાવાનું નથી. દુકાળને સમયે તેઓ તૃપ્ત થશે. આ ઈશ્વરનું વચન છે અને ઈશ્વર તેના વચનો વાંચવા અને સાંભળવા ઉપર આશીર્વાદ મોકલી આપે. પ્રભુના વચનો વાંચીએ તે પહેલા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 217 આપણે ગાઈશું અને પ્રભુ પવિત્ર આત્માને આમંત્રણ આપીને પ્રભુના વચનો તરફ આપણે જઈશું. માનીએ તુજવાણી, એટલી છે વિનંતી અગ્નિ પડવા દે. માગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી,
નાઠા શકને ભીતિ અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બપતિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બાપ્તિસ્મ દે. તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાતું, સૌમાં માની તારું અગ્નિ પડવા દે. તારી ગમ સૌલાવી મનમાં હર્ષ ઉપજાવી, સ્વર્ગી ઘંટ વગાડી અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બપતિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બાપ્તિસ્મ દે. વફાદાર રહીએ, તુજથી બળ પામીએ, પ્રેમે વશ થઈએ, અગ્નિ પડવા દે. પાડતા બૂમાનંદે નાસી ગયો સંદે, જય મળે છે અમને અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બપતિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બાપ્તિસ્મ દે. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાય અને ત્યાર પછી ટૂંકું મનન કરીશું. પ્રભુજી, અમે આભાર માનીએ છીએ તમારા મૂલ્યવાન વચનોને માટે, કારણ કે એ વચનો અમારા માટે છે, અમારી ભાષામાં પ્રભુ અમને મળ્યા છે. અને જ્યારે વાંચીએ છીએ, મનન કરીએ છીએ, ત્યારે એ વચનો પ્રભુ અમને યોગ્ય શિક્ષણ આપે છે. અને એ વચનો આજે અમે જ્યારે મનન કરીએ છીએ, ત્યારે પ્રભુ તમે અમને જોઈતું સામર્થ્ય અને બળ આપજો. તમારા આત્મા દ્વારા એ વચનોનો ખુલાસો તમે કરજો અને અમને સાંભળવા, સમજવા તમારું જ્ઞાન ને ડાપણ આપો. અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો અંગીકાર કરો. આમેન. આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરું છું. અને જે વચનો વાંચવામાં આવ્યા છે એ વચનોનો માંથી આપણે ટૂંકું મનન કરીશું. ત્યારે જે વચન આપણે વાંચ્યા છે એમાં 37મો અધ્યાય અને તેનું જે 34મું વચન છે એ વચન એ આધાર વચન તરીકે મેં લીધું છે. અને ત્યાં એમ લખ્યું છે કે યહોવાની રાહ જો અને તેમને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે, અને દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે. યહોવાની રાહ જો અથવા તો યહોવાની વાટ જો. અને આ જે શિક્ષણ છે આ અધ્યાયની અંદર એમાંથી અત્યારે આપણે થોડો સમય જોઈશું. જ્યારે પ્રભુ ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસ કરીને પ્રભુના માર્ગમાં ચાલવાની શરૂઆત આપણે કરીએ છીએ. જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે યહોવાનો માર્ગ પ્રભુ આપણને બતાવે છે. અને એ માર્ગમાં ચાલતી વખતે હંમેશા એ માર્ગની અંદર આપણે કદી પણ એકલા ચાલવાનું નથી. અને એટલા માટે પ્રભુની વાટ જોવાની છે, યહોવાની વાટ જોવાની છે, અને યહોવાની વાટ જોઈને પ્રભુની સાથે ચાલવાનું છે. એટલા માટે બાઇબલ આપણને શીખવે છે કે યહોવાની વાટ જો. ઘણી બધી વખતે આપણે કોઈક વ્યક્તિની સાથે કોઈ જગ્યાએ જવાના હોય અને આપણે નક્કી કર્યું હોય કે આપણે જવાના છે અને આ ટાઈમે તમે આવી જજો, અને આપણે એની રાહ જોઈએ છીએ.
ઘણી વખત રાહ જોઈએ છે, વ્યક્તિ સમયસર આવે છે, એમની સાથે આપણે ચાલવાની શરૂઆત કરીએ, એમની સાથે કોઈ જગ્યાએ મુસાફરી જઈએ છે, પણ એ આપણને જ્યાં સુધી આપણી સાથે નહીં આવે ત્યાં સુધી આપણે એની વાટ તો જોઈએ છે, કારણ કે એની સાથે આપણે જવાનું છે. ઘણી બધી વખત એવું બને છે કે આપણા ઘરે કોઈક આવવાનું હોય ત્યારે આપણે એની વાટ જોઈએ છે, પૂરેપૂરી તૈયારી કરીને, કે આપણે ત્યાં કોઈક મહેમાન આવવાનું છે, કોઈક વ્યક્તિ મિત્ર આવવાનો છે, કોઈક આપણે ત્યાં ઘરે આવવાનો છે, તો એના માટે આપણે વાટ જોઈએ છે. કે એની વાટ જોઈને અને એ જ્યારે જ્યાં સુધી ને આવે ત્યાં સુધી આપણે સતત એની વાટ જોતા રહીએ છીએ, રાહ જોતા રહીએ છીએ. અને ઘણી વાર એવું પણ થઈ જાય કે આપણે એની જેની વાટ જોઈએ છે, જો ટાઈમ આપે ને ટાઈમે નહીં આવે ત્યારે આપણને થોડું અઘરું લાગે કે આવવાનું કીધું ને હજુ સુધી આવ્યા નહીં. વાટ જોવાની બાબતની અંદર, રાહ જોવાની બાબતની અંદર ઘણી બધી વખતે આપણે ઉતાવળા પણ બનીએ છીએ. કોઈ ટાઈમસર નહીં આવે તો આપણે ઉતાવળથી અથવા તો આપણે કચકચ કરીએ છીએ, સમય આપ્યો છે ને સમય આવતા નથી. આ વાટ જોવાની બાબત છે અને આપણે વાટ જોઈએ છે. અને એ જ રીતે પ્રભુના બાળકો તરીકે જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કર્યો છે, પ્રભુ સાથે ચાલવાને માટે નિર્ણય કર્યો છે, પ્રભુ સાથે જીવવાને માટે નિર્ણય કર્યો છે, ત્યારે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ઈશ્વરની વાટ હંમેશા જોઈએ. ઈશ્વર સાથે ચાલવાનું છે, ઈશ્વર સાથે જીવવાનું છે, ઈશ્વર સાથે આધ્યાત્મિક મુસાફરીમાં આપણે પોતે ચાલવાનું છે. યહોવાની વાટ જોવાને માટે પ્રાર્થના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ પ્રાર્થના કરતા વિશેષ વાટ જોવાનું છે. પ્રાર્થનામાં તો આપણે પ્રભુને આપણી વિનંતી જણાવી દઈએ અને પછી વિનંતી જણાવી દઈએ અને પછી આપણે ત્યાં થોભી જઈએ છીએ. પણ ઘણી વખત પ્રાર્થના કર્યા પછી આપણે ઈશ્વરના જવાબની રાહ જોઈએ છે. ઈશ્વર આપણે દોરવણી આપે એની રાહ જોઈએ છે. ઈશ્વર આપણે માર્ગદર્શન આપે એના માટે આપણે રાહ જોઈએ છે. મતલબમાં આપણે યહોવાની વાટ જોવાનું એ બહુ જ મહત્વની બાબત છે. એટલે માટે આપણે યહોવાની વાટ જોવાનું છે. અને યહોવાની વાટ જોવામાં હંમેશા પ્રભુના બાળકો તરીકે આપણે આપણા જીવનને પ્રભુની આગળ ખુલ્લું મૂકવાનું હોય છે. આપણા જીવનનું સમર્પણ આપણે પ્રભુને કરવાનું હોય છે કે આપણે પ્રભુની સાથે ચાલવાના છે. ઈશ્વરની વાટ જોઈએ ત્યારે આપણે આપણી પોતાની જાતને ઈશ્વરની આગળ ખુલ્લી મૂકવાની છે. આપણે જીવનને પ્રભુની આગળ ખુલ્લું મૂકવાનું છે અને એ રીતે આપણે ચાલવાનું છે. ગીત શાસ્ત્ર 62 અને 62મા અધ્યાયનું 1, 5 અને 8 આ જે 3 વચનો છે એમાં પણ આ પ્રમાણે લખ્યું છે, મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે. અને પછી કહે છે, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. અને કહે છે, તમે સર્વ પ્રસંગે તેનો ભરોસો રાખો અને તેની આગળ તમારા હૃદયને ખુલ્લું કરો. ઈશ્વરની વાટ જોવામાં આપણા હૃદયને પ્રભુની આગળ ખુલ્લું કરવાનું છે. જ્યારે ઈશ્વરની વાટ જોવાની વાત કરીએ છીએ ત્યારે એ બાબત આપણે એ સમજી શકીએ કે આત્મામાં ઈશ્વરની સાથે સતત સંગતમાં રહેવું. ઈશ્વરની વાટ જોવાની આ બાબત છે. પવિત્ર આત્માની દોરવણીમાં સતત ઈશ્વરની સાથેની સંગતમાં રહેવાની એ બાબત આપણે શીખવે છે કે આપણે ઈશ્વરની વાટ જોઈએ, ઈશ્વરની રાહ જોઈએ. અને એમાં આપણે ફક્ત પરમેશ્વરની વાટ જોવાની વાત ત્યાં આગળ લખવામાં આવી છે. અને વાટ જોવા માટે પ્રભુના બાળકો તરીકે જ્યારે શીખીએ છીએ ત્યારે ઘણી વખત એવું બને કે જ્યારે યહોવાની વાટ જોઈએ આપણે, અથવા કોઈક આપણા મહેમાન આપણા ઘરે આવવાના હોય એમની જ્યારે વાટ જોઈએ છે, એ સમય દરમિયાન એ જે વચલો ગાળો છે, હજુ મહેમાન આવ્યા નથી અને હજુ સમય બાકી છે, એ જે વચલો ગાળો છે, કોઈકની વાટ જોઈએ છે, ત્યારે એ વાટ જોતી વખતે આપણે એ યાદ રાખવાની જરૂર છે કે આપણે એ માર્ગમાં ટકી રહેવાનું છે. અને એ માર્ગની અંદર આપણે સતત ટકી રહીને પછી એની વાટ જોવાનું છે. ઘણી વખત એમાં ટકી રહેવાનું બહુ અઘરું લાગે. કોઈ કે આપણને કીધું હોય કે હું આવીશ ને મારી રાહ જોજે,
પણ એ રાહ જોઈએ ને સમય ચાલ્યો જાય ને એ સમયે નહીં આવે ત્યારે એમાં ટકી રહેવું ને ત્યાં આગળ ઊભા રહેવું એ આપણા માટે ઘણી વખતે જોખમ ભર્યું લાગે છે. અહીંયા આગળ જે ગીત કરતા જે બાબત લખે છે 37મા અધ્યાયની અંદર, અને ત્યાં પહેલું અને 7મું જે 8મું વચન છે ત્યાં લખ્યું છે, પહેલું વચન, ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહીં અને અન્યાય કરનારાને ઈર્ષા કરીશ નહીં. અને ભાઈ 7મું વચન કે યહોવાની આગળ શાંત થા અને તેમની રાહ જો, જે પોતાના માર્ગે આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે તેને લીધે તું ખીજવાઈશ નહીં. અને 8મું વચન, રોષને છોડ અને કોપનો ત્યાગ કર, તું ખીજવાઈશ નહીં, તેથી દુષ્કર્મ જ નીપજે છે. રાહ જોતા જોતા ઘણી બધી વખતે ગુસ્સે થઈ જવાનું, ક્રોધિત થઈ જવાનું, ખીજવાઈ જવાનું, કારણ કે એ વાટ જોવાનો સમય એવો અઘરો હોય છે કે આપણને ગુસ્સો પણ આવી જાય, ખીજવાઈ પણ જઈએ અને એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ જાય છે. કારણ કે આપણે જ્યારે જીવીએ છીએ યહોવાની વાટ જોતી વખતે જે અન્યાય કરનારા અને યુક્તિઓ રચનારા અને જે લોકો આપણને ખીજવી નાખે એવા પ્રકારનું વર્તન કરનારા એવા લોકોની સાથે આપણે ઘણી વખતે ગુસ્સે પણ થઈ જઈએ છીએ. પણ પ્રભુનું વચન જ્યારે યહોવાની વાટ આપણે જોતા હોઈએ ત્યારે બહુ શાંત રહેવાની વાત છે, શાંતિથી વાટ જોવાની વાત છે, અને શાંત રહીને યહોવાની વાટ જોવાની છે. અને શાંત રહેવાનું જે વલણ છે એ વલણ પણ આપણે અપનાવવાનું છે. અને જ્યારે આપણે યહોવાની વાટ જોઈએ છે ત્યારે યહોવા આપણી સાથે રહે એના માટે એ ગુસ્સા કરવાની વાત નથી. તું ખીજવાઈશ નહીં અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહીં અને કુયુક્તિઓથી ફાવી જનારાઓને લીધે તું ખીજવાઈશ નહીં. અને એ વાત અહીંયા આગળ ગીત કરતા આપણને કહે છે યહોવાની વાટ જ્યારે જોઈએ બહુ જ ધીરજથી, શાંતિથી આપણે યહોવાની વાટ જોવાની છે. વાતાવરણ ગમે તે થઈ જાય, વાતાવરણ સારું અને માઠું પણ હોઈ શકે, પણ એ બધા વાતાવરણમાં યહોવાની વાટ જ્યારે જોઈએ છે તો શાંતિથી આપણે એની વાટ જોવાનું છે. એ વાત ગીત કરતા આપણને શીખવે છે. અને બીજી વાત, જ્યારે વાટ જોતા હોઈએ યહોવાની ત્યારે એની અંદર આપણે સ્થિર પણ રહેવાનું છે. બાઇબલ ત્યાં આગળ આપણને લખે છે 8મા વચનમાં આપણે વાંચ્યું, ક્રોધથી દૂર રહે. અને ત્યાર પછી 3જું વચન ત્યાં આગળ લખ્યું છે, ત્યાં આગળ હકારાત્મક પાસું જ્યાં લખવામાં આવ્યું છે કે યહોવા ઉપર ભરોસો રાખ અને ભલું કર, જેથી તું દેશના રહીને સલામતીનો અનુભવ કરશે. આ 3જું વચન આપણા માટે બહુ મહત્વનું છે. યહોવા ઉપર ભરોસો રાખ, સ્થિર રહે. આલમ ડોલમ કરવાની અથવા તો અસ્થિર બની જવાની વાત નથી. યહોવાની વાટ જોતા સ્થિરતા એ બહુ મહત્વની બાબત છે. જે વિશ્વાસમાં આપણે ચાલી રહ્યા છે એ વિશ્વાસમાં સ્થિર બનવાનું, ઈશ્વરની વાટ જોતા જોતા સ્થિર બનવાનું અને સ્થિર બનીને આપણે જીવવાનું છે. કારણ કે ઘણી બધી વખત જે ગુસ્સો અને ખીજ એવી બાબત હોય છે કે આપણા જીવનને બેકાબુ બનાવી શકે છે. અને આપણે બેકાબુ બની જાય, આપણું મગજ ગુમાવીએ, આપણું જીવન આપણે કદાચ એ રીતે બનાવે કે આપણા જીવનમાં આપણે સલામતીનો અનુભવ નથી કરતા, અસલામત બની જઈએ, એવા સંજોગો ઊભા થાય. પણ સ્થિર રહેવાનું, ઈશ્વરની વાટ જ્યારે જોઈએ છે ત્યારે એ સ્થિરતા એ બહુ જ મહત્વની બાબત છે. સલામતી એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વની. અને 3જી બાબત જે છે સંતોષ. આપણા જીવનમાં પ્રભુના બાળકો તરીકે સંતોષ રહીને જીવન જીવવાનું છે. આગળ 4થા વચનની અંદર એ ગીત કરતા જે બાબત નોંધે છે 37મા અધ્યાયમાં, ત્યાં લખ્યું છે કે જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. તું આનંદિત, સંતોષી બની જશે. એ વાત ત્યાં આગળ લખવામાં આવી છે. અને પ્રભુના બાળકો તરીકે જ્યારે આપણે પૃથ્વી પર જીવીએ છીએ, યહોવાની વાટ જોતા જોતા આવા સંજોગોમાંથી પસાર થવાની વાત આવે છે. એમાં આપણે સ્થિર બનવાની જરૂર છે અને એમાં શાંત રહેવાની જરૂર છે. અને એની અંદર આપણે સલામત અને સંતોષી રહેવાની પણ બહુ જ જરૂર છે. પવિત્ર શાસ્ત્રની અંદર આપણને યહોવાની વાટ જોવાની બાબતની અંદર 2 ઉદાહરણો એવા આપણને જોવા મળે છે.
અને એ ઉદાહરણો એવા છે કે પવિત્ર શાસ્ત્રના જે વચનો છે એ વચનો દ્વારા આપણે આપણા જીવનને ભરી દેવાનું છે. જ્યારે ઈશ્વરની વાટ આપણે જોઈએ છે ત્યારે ઈશ્વરના વચનો આ દ્વારા આપણું જીવન ભરી દેવા જેવું છે. અને જ્યારે આપણે ઈશ્વરના વચનોથી આપણું જીવન ભરી દઈએ છીએ ત્યારે ઈશ્વરની વાટ જોવામાં આપણને બહુ સહેલું લાગે છે. આપણે કદી પણ નિરાશ થઈ જતા નથી, પણ એ ઈશ્વરના વચનો દ્વારા આપણે જીવવાનું છે. ગીતશાસ્ત્ર 130 અને 5મા વચનની અંદર ગીત કરતા એવું કહે છે કે હું યહોવાની વાટ જોઉં છું, મારો આત્મા રાહ જુએ છે અને તેના વચનની હું આશા રાખું છું. યહોવાની વાટ જોવામાં એ વચનની આશા રાખવી, વચન પર ભરોસો રાખવો, વચનને આધીન થવું, એ વાટ જોવાનું બહુ મહત્વની બાબત છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ દુનિયા ઉપર સેવા કરવાની શરૂઆત એમની કરી 30 વર્ષના થયા, ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સેવામાં જાય તે પહેલા એણે પોતે 40 દિવસ સુધી ઉપવાસ કર્યા અને 40 દિવસના ઉપવાસની અંદર એણે આ જ કામ કર્યું કે યહોવા જે કંઈ મને કહે છે, ઈશ્વર પિતા મને જે કંઈ કહે છે, ઈશ્વર પિતાનું મારે સાંભળવું જોઈએ, ઈશ્વર પિતાના જે વચનો છે એ વચનો પ્રમાણે મારે જીવવું જોઈએ. એ 40 દિવસ ઈશ્વર પિતાની સાથે એની સંગત એણે પોતે ગાળી અને એ સંગતની અંદર એને જે કંઈ પ્રાપ્ત થયું એ એની સેવાની અંદર એણે પોતે વાપર્યું. યહોવાની વાટ જોઈ, ઈશ્વર પિતાની વાટ જોઈ. ઈશ્વર પિતા મને શું કરાવવા માંગે છે, ઈશ્વર પિતાએ મને શા માટે આ પૃથ્વી પર મોકલ્યો છે, અને આ પૃથ્વી પર જ્યારે હું જન્મ્યો છું ત્યારે મારું કામ શું છે, એણે ઈશ્વર પિતાની રાહ જોઈ. ઈશ્વર પિતા એને બધું જ કહી દીધું હશે કે તને શા માટે પૃથ્વી પર મોકલ્યો છે અને તારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. યહોવાની વાટ જોઈ. આપણે પણ જ્યારે પ્રભુના બાળકો તરીકે પૃથ્વી પર જીવીએ છીએ ત્યારે ઈશ્વરની વાટ જોવું જોઈએ. ત્યારે ઈશ્વર આપણને જ્યારે વાટ જોયે છે ત્યારે એના વચનો દ્વારા એ પરમેશ્વર આપણી સાથે વાત કરે છે અને આપણે ધીરજથી ઈશ્વરની વાટ જોતા શીખીએ છીએ. બીજું એક ઉદાહરણ જે બાઇબલમાં યુસુફને જ્યારે પરમેશ્વરે એમ કીધું એને આખું જે સ્વપ્ન આવ્યું એ સ્વપ્નની અંદર એવું હતું કે જે 12 પૂળીઓ હતી એ 12 પૂળીઓ એક પૂળીની આગળ નમી ગઈ, એ એનું સ્વપ્ન હતું. અને એ સ્વપ્નનો ખુલાસો એ હતો, ઈશ્વરે એને એક આયોજન બતાવ્યું કે તું એક દિવસે એવી ઊંચાઈ પર જતો રહેશે અથવા એવી જગ્યા ઉપર હું તને લઈ જઈશ કે લોકો તને નમશે, તારી આગળ પગે લાગશે, તને લોકો માન આપશે, એવી જગ્યા ઉપર હું તને લઈ જવાનો છું. એ સ્વપ્ન દ્વારા પ્રભુ એને બતાવ્યું ને પૂળીઓ દ્વારા એને સાબિત કરી આપ્યું કે બધી પૂળીઓ એ એક પૂળીની આગળ નમી ગઈ. અને આ જે આયોજન હતું એ ઈશ્વરે યુસુફને બતાવ્યું. પણ પછી જો આપણે જોઈએ તો ત્યાર પછી તો યુસુફના બહુ દુઃખના દિવસો શરૂ થયા. એને તો એના ભાઈઓએ એના પર અપમાન કર્યું, એને મારી નાખવા માટે લાગ શોધ્યો અને એ મારી નાખવા માટે એમણે પ્રયત્ન કર્યો અને પછી એને ખાડામાં નાખી દીધો અને આખરે મિસ્ત્રીઓને વેચી દીધો અને મિસરમાં ગયા પછી પોટીપારના ઘરમાં એના ઉપર ખોટા આક્ષેપો મૂક્યા અને જેલમાં જતો રહ્યો. અને આ બધી બાબતો ત્યારે યુસુફને એમ થતું હશે કે પ્રભુએ મને જે સ્વપ્ન બતાવેલું કે મારી આગળ બધા નમી જશે એ ક્યાં ગયું? એ યહોવાની વાટ જોવાનો સમય હતો યુસુફનો. અને યહોવાની વાટ જોતી વખતે એને ઘણા બધા એવા સંજોગોમાંથી પસાર થવું પડ્યું કે ઘણી વખત નિરાશા આવી જાય કે પ્રભુએ મને આ વચન આપ્યું છે અને આ વચનના આધારે તો હજુ કશું થતું નથી અને આ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. એ યુસુફને થયું હશે. પણ યહોવાની વાટ જોઈ યુસુફે. એ બધા જ વર્ષોમાં યહોવાની વાટ યુસુફે જોવાનું ચાલુ રાખ્યું. અને એક દિવસ એવો આવ્યો કે યુસુફને જેલમાંથી પ્રભુએ કાઢ્યો અને કાઢીને મિસરના એ મુખ્ય રાજા એના હાથ નીચે બીજા નંબરનો જે અધિકાર કહેવાય એ જગ્યા ઉપર યુસુફને પરમેશ્વરે બેસાડ્યું. અને જે વચન પ્રભુએ એને આપેલું એ વચન એના જીવનમાં પ્રભુએ પૂરું કર્યું. એના ભાઈઓ આવીને પણ નમ્યા
આખા જે દેશના લોકો હતા એને પુષ્કળ માન આપ્યું, એ દેશના લોકો પણ એની આગળ નમ્યા, પણ યહોવાની વાટ જોવી પડે, યહોવાની રાહ જોવી પડે. એ પછી રાહ જોતી વખતે જે સંજોગો ઊભા થાય એ સંજોગોથી નિરાશ થવાની જરૂર નથી. યહોવાની વાટ જોનાર જે પ્રભુના બાળકો છે એને ગમે તેવા સંજોગોમાંથી પસાર થવું પડે, પણ ઈશ્વર એને જે વચનો આપે છે એ વચનો પ્રભુ એમને ખરેખર પાડે છે. અને એ જ ઇબ્રાહિમના જીવનમાં પણ આપણે જોઈએ છે. ઇબ્રાહિમને પણ પ્રભુએ વચન આપેલું, દીકરો થશે અને તને તો રેતીના કણ ગણાય તો ગણી જો, એટલા બાળકો હું તમને આપીશ. અને એ વચન પણ પ્રભુએ એને આપ્યું. પણ ઇબ્રાહિમના જીવનમાં પણ 100 વર્ષનો થયો દીકરાને પ્રભુ ક્યાં રેતીના કણ જેટલા દીકરા આપે. એ યહોવાની વાટ જોવાનો સમય હતો, યહોવાની રાહ જોવાનો સમય હતો. અને ઇબ્રાહિમે રાહ જોઈને 100 વર્ષે પ્રભુએ એને પણ દીકરો આપ્યો. યહોવાની વાટ જોતી વખતે નિરાશાજનક પરિસ્થિતિઓ ઊભી થાય. બધા જ દિવસો સરખા નથી આવતા, બધા જ સંજોગો સરખા નથી આવતા, પણ એ બધી પરિસ્થિતિમાંથી પસાર થવાનું અને યહોવાની વાટ જોવાનું અને ઈશ્વરના વચનો દ્વારા આપણા જીવનને આપણે ભરી દેવાનું અને એ વચનો દ્વારા દુર્વાતા રહેવાનું અને યોગ્ય સમયે પરમેશ્વર એના બાળકો તરીકે આપણને યોગ્ય જગ્યા ઉપર લઈ જશે. વિશ્વાસુ પણ ઈશ્વરની સેવા કરવાનું ચાલુ રાખવું. વાટ જોવાનો જે સમય છે એમાં પછી આપણે એમ નહીં કહેવાનું કે તો પ્રભુ કશું નથી કરતા અથવા કશું થતું નથી અને અમને તો બહુ મુશ્કેલી પડી ગઈ, કશું થાય એમ લાગતું નથી, પછી નિરાશ થઈ જવાનું, પછી સેવા છોડી દેવાનું અથવા તો વિશ્વાસ છોડી દેવાનો અથવા તો પ્રભુનો માર્ગ છોડી દેવાનો, એવું પણ ઈચ્છા થાય. પણ યહોવાની વાટ જોતી વખતે આપણું જે ઈશ્વરની જે સેવા કરવાની જે બાબત છે એને સતત ચાલુ રાખવાની અને ત્યારે આપણે ઈશ્વરની વાટ ખરેખર જોઈએ છે. બાઇબલમાં એક બીજો દાખલો છે અને લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 5મા વચનથી 14મા વચન સુધી જખારિયા અને એલિઝાબેથ એ પણ વર્ષોથી પ્રભુની સેવા કરતા યાજક તરીકેની સેવા હતી અને એ સેવા એમણે કરી. પણ એમને પણ પ્રભુએ બાળક નહોતું એમની પાસે, એટલા માટે એમને ઘરડા થયા ત્યાં સુધી એ બાળક મળ્યું નહીં. પણ જખારિયાએ એનું જે સેવા કરવાની જે બાબત હતી એ એણે સતત ચાલુ રાખી. યહોવાની વાટ જોતા જોતા ગમે તે સંજોગો આવે પણ એમાં પ્રભુની સેવા ચાલુ રાખવાની, વિશ્વાસમાં દ્રઢ બનવાનું, સાક્ષી આપવાનું ચાલુ રાખવાનું અને એ સમય જ્યારે પ્રભુ લાવે ત્યારે યોગ્ય સમયે એ પરમેશ્વર આપણે એના જે વચનો છે એ વચનો પ્રમાણે આપણને આશીર્વાદ આપશે. વાટ જોવી એ બહુ જ મહત્વની બાબત છે. વાટ જોતા જોતા ઘણી વખત નિરાશા પણ આવી જાય, પણ પ્રભુના બાળકો તરીકે આપણે યહોવાની વાટ જોવાનું ચાલુ રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા, પુનરુત્થાન પામ્યા અને પછી સ્વર્ગમાં જતા રહ્યા અને સ્વર્ગમાં ગયા અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જતી વખતે એમણે કીધું જે રીતે હું જાઉં છું એ રીતે હું પાછો આવીશ. અને આજે આપણે બધા વાટ જોઈએ છે. ઈસુ આવશે, આજે આવશે, આવતા વર્ષે આવશે, પછીના વર્ષે આવશે. પ્રભુએ તો કીધું થોડી વારમાં જ આવું છું. પણ પ્રભુના બાળકો તરીકે આ જે બાબત છે એ વાટ જોવાનો સમય છે અને જ્યારે વાટ જોવાનો સમય છે એમાં તૈયારીનો પણ સમય છે. આપણે બરાબર તૈયાર થઈ જવાનું અને તૈયારી સાથે વાટ જોવાનું. ઘણી વખત આપણે નિરાશ થઈ જઈએ છીએ અને તૈયારી છોડી મૂકીએ છીએ અને ચૂપચાપ બે, પણ એ પ્રવૃત્તિ કરવાનું, તૈયાર થવાનો જે સમય છે, યહોવાનું વાટ જોતા જોતા આપણે આપણી પોતાની જાતને પણ તૈયાર કરવાનું છે. પ્રભુ આવશે, એમને વચન આપ્યું છે એટલા માટે આવશે, એને ખાતરી એ પ્રભુ વિશ્વાસુ છે માટે આવશે. એ પુનરાગમન બીજી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાની વાટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એ રીતે યહોવાની વાટ સતત આપણે જોતા રહીએ. ઈશ્વર આપણને કૃપા આપે કે આપણે સતત યહોવાની વાટ જોઈએ અને યહોવાની વાટ જોતા જોતા તૈયારી પણ કરવાનું ચાલુ રાખીએ
અને જે પરિસ્થિતિ આવે એમાં આપણી પોતાની જાતને આપણે વિશ્વાસમાં ટકાવી રાખીએ, આપણે પોતાની જાતને આપણે તૈયાર રાખીએ. જાતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે તે દિવસે આપણે પ્રભુની સાથે ગગનમાં તણાઈ જઈશું. પણ વાટ જોવી પડશે, ધીરજ રાખવી પડશે, વિશ્વાસમાં ટકી રહેવું પડશે. એ ખાતરી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપી છે. માટે ગીત કરતા આપણને કહે છે, યહોવાની વાટ જો, યહોવાની રાહ જો, અને દેશનો વારસો પામવાને માટે હું તને મોટો કરીશ. અને એ યહોવાની વાટ જ્યારે જોઈશું ત્યારે ઈશ્વર આપણને આશીર્વાદ આપવાનું ચાલુ રાખશે. પ્રભુ આપણને કૃપા આપે કે આપણી જિંદગીના બધા જ દિવસોની અંદર આપણે હંમેશા પ્રભુની રાહ જોઈએ, પ્રભુની વાટ જોઈએ, અને આપણે આપણી પોતાની જાતને તૈયાર કરીશું. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં જોડાઈશું. જીવતા પરાક્રમી અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ તમારા મૂલ્યવાન વચનોને માટે, જે વચનોની અંદર પ્રભુ તમે અમારા માટે ઉત્તમ પ્રકારનું શિક્ષણ રાખી મૂક્યું છે. આજે પણ પ્રભુ તમારા એ વચનો દ્વારા અમારી સાથે તમે બોલ્યા છો, અને જ્યારે અમે તમારી વાટ જોઈએ છે, તમારા સમયની વાટ જોઈએ છે, તમારી સાથે ચાલવા માટે અમે તમારી વાટ જોઈએ છે, ત્યારે વાલા પિતાજી તમે અમને જે સંજોગોમાંથી પસાર કરો, બધા જ સંજોગોની અંદર અમે અમારી પોતાની જાતને પૂરેપૂરી રીતે તૈયાર કરીએ, અને તૈયારી સાથે અમે તમારી વાટ જોઈ શકીએ માટે તમારી કૃપા તમે અમને આપજો. આજના વચનો દ્વારા અમારી સાથે તમે વાત કરવાનું ચાલુ રાખો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો અંગીકાર કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી કરો. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, પણ ઊંડાઈ તમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તમે સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણી સાથે અને આપણા સર્વ લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હજુ. આમેન. मुझे संभाल
मुझे सहर, मुझे संभाल के मैं गिरा, मुझे संभाल मेरे खुदा, मुझे संभाल के मैं गिरा, मुझे संभाल मेरे खुदा। अकेला चल न पाऊंगा, जो चल न चाहूं भी अगर फिसल के गिर मैं जाऊंगा, मुझे संभाल के मैं गिरा, मुझे संभाल मेरे खुदा, मुझे संभाल के मैं गिरा, मुझे संभाल मेरे खुदा। ये बोझ जो गुनाहों का मैं उठाए चल रहा, उठाएगा अगर कोई वो तू ही है मेरे खुदा, मुझे संभाल के मैं गिरा, मुझे संभाल मेरे खुदा, मुझे संभाल के मैं गिरा, मुझे संभाल मेरे खुदा। सहारा मुझको चाहिए, सहारा दे मुझे खुदा, सहारा मुझको चाहिए।